નમસ્કાર સાહેબ. નમસ્કાર. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આપને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આપ શું મેસેજ આપવા માંગો છો? કોંગ્રેસ પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂકીને અમદાવાદ લોકસભાના ઉમેદવાર તરીકે મારી જાહેરાત કરી છે. મારું જાહેર જીવન અમદાવાદ શહેર સાથે વરાયેલું છે. હું અમદાવાદ શહેરના મેયર તરીકે, અમદાવાદ શહેર અહીંયા બાપુનગર વિસ્તારમાં ધારાસભ્ય તરીકે અને આજે હું અમદાવાદ શહેર કોંગ્રેસનો પ્રમુખ તરીકે પાર્ટીમાં હું મારી સેવાઓ બજાવું છું. મારું જાહેર જીવન ખૂબ લાંબા સમયનો છે. જ્યારથી હું ચૂંટાયેલો 87માં હું મહાનગરપાલિકામાં ચૂંટાયો, 4 વખત સતત 2010 સુધી મહાનગરપાલિકામાં ચૂંટાઈને મેં અમદાવાદ શહેરની જનતાની સેવા કરી છે. હંમેશા લોકો માટે 30 વર્ષથી મારા ઘરના દરવાજા લોકો માટે ખુલ્લા છે. મારું કાર્યાલય, મારું ઓફિસ અને અમારી તમામ કોંગ્રેસની ટીમ, તમામ અમદાવાદ શહેરના જે પણ નગરજનો, પ્રજાજનો પોતાના સુખ દુઃખ કે જે પણ એના પ્રાણ પ્રશ્નો હોય, જ્યારે પણ આવતા હોય ત્યારે કોઈ પણ પક્ષાપક્ષી કે ભેદભાવથી દૂર રહીને અમે લોકોની જનસેવા કરી છે. અમારી પાસે આવનાર વ્યક્તિનું અમે નામ નથી પૂછતા, એનું કામ પૂછીએ છીએ અને જે પણ અમારાથી ન્યાય અને સામાજિક ન્યાયની દ્રષ્ટિએ મદદ અને સહાયરૂપ થવા માટે તમામ રીતે એના માટે પ્રયત્નશીલ રહીએ છીએ. હંમેશા લોકોની વચ્ચે રહેવું, લોકોના સુખ દુઃખમાં સાથી તરીકે. કોરોના કાળ જેવી મહામારી પણ આવી ત્યારે પણ લોકોની વચ્ચે રહ્યા, લોકોના સુખ દુઃખમાં મદદરૂપ થઈ, સહાયરૂપ બનીને પ્રયાસ કર્યો. લોકોને જેટલી બની જે પણ મદદ કરી, ક્યાંક અનાજની કીટો આપી, ક્યાંક ખાવાનું આપ્યું, ક્યાંક ઓક્સિજનની તકલીફ હોય, ક્યાંક વેન્ટિલેટરની તકલીફ હોય, ક્યાંક દવા, તમામ રીતે દિવસ રાત લોકોની વચ્ચે રહ્યા. બે વખત મને પણ કોરોના થયો. હંમેશા લોકોની વચ્ચે અમે રહીએ છીએ. આજે સમગ્ર શહેરમાં પૂર્વ વિસ્તાર સાથે મારો નાતો છે, મારો જન્મ પણ અહીંયા જ છે અને લોકો સાથે હંમેશા જોડાયેલો રહું છું. લોકોના જે પણ પ્રશ્નો છે એને વાચા આપતા રહીએ છીએ. ભારતીય જનતા પાર્ટીએ 2014થી આ દેશમાં કેન્દ્રમાં સત્તા ઉપર આવી છે. એમને આજે 2024માં 2 ટર્મ થઈ ગઈ, 10 વર્ષનું શાસન થયું છે. એમના એટલા ગેરવહીવટો, ભ્રષ્ટાચારો માજા મૂકી દીધી છે. આજે મોંઘવારી તમે જુઓ છો, આસમાને ગઈ છે. જે ભારતીય જનતા પાર્ટી 5-10 રૂપિયા ગેસ સિલિન્ડરનો ભાવો પડતા હતા, આજે જે કેન્દ્રીય મંત્રીઓ એર કન્ડિશન ઓફિસો અને બંગલાઓમાં બેઠા છે, એ બાટલો લઈને રોડ ઉપર નીકળી પડતા હતા. આજે 1200 રૂપિયાનું ગેસ સિલિન્ડર જે છે, જે કોંગ્રેસના રાજમાં એ 300ની આસપાસનું હતું. પેટ્રોલ ડીઝલ એ 30 રૂપિયાની આસપાસ હતું, આજે 100 રૂપિયાની આસપાસ પેટ્રોલ ડીઝલ થઈ ગયું છે. અસહ્ય મોંઘવારીની મારથી મહિલાઓ હેરાન છે. તમામ જીવન જરૂરિયાતની, ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુઓના ભાવો આસમાને ગયા છે. 4 ગણા 5 ગણા ભાવો વધી ગયા છે. તમામ ટેક્સનો પણ વધારો થયો છે. જીએસટીથી લઈને લોકો દૂધ, દહીં, છાશ જેવી વસ્તુઓ હોય, સામાન્ય લોકો પણ આજે કરના પાત્રમાં ભારતીય જનતા પાર્ટી લઈ લીધા છે. 15 લાખ રૂપિયા તમારા ખાતામાં આપીશું, 2 કરોડ યુવાનોને રોજગાર આપીશું, ખેડૂતોની આવક બમણી કરીશું. આજે 10-10 વર્ષ થયા, યુવાનોને રોજગારી નથી મળતી. ગુજરાત સરકાર ફિક્સ પગારમાં યુવાનોનું શોષણ કરી રહી છે. ઈડી અને ઇન્કમ ટેક્સની રેડ જે પડી અને એના પછી 100 કરોડ, 25 કરોડ, 50 કરોડ એમ કરીને લોકો પાસેથી જે લોકો ભ્રષ્ટાચાર કર્યું છે, માનું છું આ દેશના ઇતિહાસમાં આટલો મોટો ભ્રષ્ટાચાર કોઈ દિવસ નથી થયો જે ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. એ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી સરકાર 2024માં લોકો એનો જવાબ આપશે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનો સત્તાનું અંત છે અને કોંગ્રેસ આ વખતે પરિવર્તન આવશે એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ સર.